સુરત મહાનગરપાલિકામાં ભાજપે પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને રિપીટ કર્યા છે. દક્ષેશ માવાણી અને રાજન પટેલને ફરીથી ઉમેદવાર બનાવાયા છે. વોર્ડ નંબર 6 માંથી માવાણી અને વોર્ડ નંબર 9 માંથી રાજન પટેલ ઉમેદવાર છે. રાજન પટેલ પેનલના ઉમેદવારો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમારું ધ્યેય છે કે પાર્ટીને મેક્સિમમ મતોથી જીતાડીએ અને 120 માંથી 120 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એ મીન મેક છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ કરતી આવી છે. અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 ને એક રોડ મેપ તૈયાર કર્યો છે. એ રોડ મેપ પર આગળ વધવા માટે સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે. દક્ષેશભાઈ, શું કહેશો? કારણ કે મેયરના કાર્યકાળ દરમિયાન 5 જેટલા એવોર્ડ અપાવ્યા હતા સુરતને સ્વચ્છતાના. ફરી એક વખત તમારી પસંદગી થઈ છે. 5 નહીં પણ સુરતને 12 નેશનલ અને 4 સ્ટેટ લેવલે 16 એવોર્ડ સુરતીઓ છેલ્લા 2 વર્ષમાં સુરતે પ્રાપ્ત કર્યા છે. મેયર કાર્ય એક વ્યવસ્થાના ભાગરૂપે હોય છે. તમામ કોર્પોરેટરનો સરખા જ હોય છે. જ્યારે 2.5 વર્ષનો કાર્યકાળ પૂરો થતો હોય ત્યારે ફરી એકવાર અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોઈએ છીએ. ફરી એકવાર શીર્ષક નેતૃત્વે મારી પર ભરોસો મૂકીને ફરી એકવાર મને સેવા કરવાનો, સુરતીઓની સેવા કરવાનો એક મોકો મળ્યો છે. તો હું શ્રેષ્ઠ પ્રયાસ સુરતીનો સેવા કરવાનો કરીશ. સર, આખા ગુજરાતમાં જે મહાનગરપાલિકા છે ત્યાં મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, તમામ લોકોની ટિકિટ રિપીટ નથી થઈ. માત્ર એક શહેર એવું છે કે જ્યાં મેયર, પૂર્વ મેયર તરીકે આપ છો અને આપણી જોડે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંનેની પસંદગી થઈ છે. ભૂતકાળમાં ઘણીવાર લડ્યા છે એવું મારા ધ્યાનમાં છે, પણ આજે દેશનું નંબર 1 સિટી પ્રસ્થાપિત થઈ રહ્યું છે અને આવનાર સમયમાં સુરતની ગણના વિશ્વના જે 30-40 સિટી છે એમાં થવાની છે. તમે વિચાર કરો કે છેલ્લા 2.5 વર્ષની અંદર 12 જેટલા નેશનલ એવોર્ડ, 4 જેટલા સ્ટેટ લેવલ એવોર્ડ, ખાલી 152 કરોડ તો સુરતને ઇનામની રકમ મળી છે. એટલે ફરી એકવાર મને મોકો મળ્યો છે ત્યારે શિસ્તર નેતૃત્વના માર્ગદર્શનમાં સુરતને વિશ્વની જે 40-30 સિટી છે એ બનાવવા હું શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. મેયર તરીકે સુરતનું પ્રતિનિધિત્વ કરી વિદેશોમાં ગયા છો, સુરતની સ્વચ્છતાની વાતો કરી છે, આટલા બધા એવોર્ડ છે. ફરી ચૂંટાઈને આવશો તો પહેલી પ્રાયોરિટી શું રહેશે? કદાચ મેયર પદ તો પાછું નહીં મળે, પણ નગરસેવક તરીકે પહેલી પ્રાયોરિટી શું? પહેલી પ્રાયોરિટી જો અમે સ્વચ્છતામાં જે પહેલો નંબર આપણો સુરતનો આવ્યો છે તેને સ્વચ્છતા, લોકોને વિચારમાં પણ સ્વચ્છતા આવે એવા પ્રયત્ન કરશું. સુરતમાં આવનાર 2-3 વર્ષમાં તો સુરત દેશનું ફાસ્ટેસ્ટ કનેક્ટેડ સિટી બનવા જઈ રહ્યું છે. કારણ કે 3 વર્ષમાં તો મેટ્રો શરૂ થઈ જાય છે. વિશ્વમાં 28 મહાનગરપાલિકા કોઈ જગ્યાએ નથી, તે બનવા 3 વર્ષમાં બની જશે. વિશ્વમાં 50 વર્ષનું પાણીનું આયોજન વિશ્વમાં કોઈ સિટી નથી કર્યું. કદાચ 3 વર્ષમાં બેરેજ પણ બની જશે. 2.5 વર્ષમાં અમારો રિંગ રોડ પૂર્ણ થઈ જશે. આ બધા કાર્યો તો મહાનગરપાલિકા અને નગરસેવકો કરશે, પણ મને એક વાત યાદ આવે છે કે લગ્નનો વરઘોડો નીકળીને પાછળ ફટાકડાના કચરો વરાય અને એક ફિલ્મ સ્ટારે આ બાબતે તમારા વખાણ કરેલા. તો એ બાબતે શું કહેશો અને એ દિશામાં શું કામ? સ્વચ્છતામાં જ્યારે પહેલો નંબર આવ્યો ત્યારે લગ્નમાં વરઘોડામાં લોકો ફટાકડા ફાડી અને સેલિબ્રેશન રોડમાં કરી અને ફટાકડાનો કચરો રોડ પર જ રહેતો હતો. પણ સુરત મહાનગરપાલિકા ત્યારે કે જે લોકો વરઘોડામાં ફટાકડાનું સેલિબ્રેશન કરે તેને 2 સફાઈ કર્મી પાછળ રાખવાને સફાઈ કરવાની, જો નહીં કરે તો તેને દંડ થશે. આ વાત સુરતીઓએ કેચઅપ કરી લીધી અને હવે જ્યાં પણ વરઘોડો નીકળે છે ત્યાં 2-3 સફાઈ કર્મીઓ હોય છે અને રોડ પણ સફાઈ કરી લે છે. અક્ષય કુમારે આની ખૂબ જ એક સમય પ્રશંસા કરી હતી કે એક નવું ઇનિશિયેટિવ, જ્યારે સુરતનો પહેલો નંબર સ્વચ્છતામાં આવ્યો હતો ત્યારે નવું ઇનિશિયેટિવ તમામ સુરતીઓએ મને સાથ અને સહકાર આપ્યો હતો. બિલકુલ, આ હતા પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી કે જેઓ સુરતમાં નગરસેવક બાદ મેયર બન્યા હતા અને મેયરના કાર્યકાળ દરમિયાન તેમને ઘણા બધા એવોર્ડ અપાવ્યા છે અને તે પણ સ્વચ્છતાને લઈને ત્યારે ફરી વખત તેમની પસંદગી થઈ છે અને તેઓ પસંદગી બાદ જ્યારે જીતીને આવશે ત્યારે સૌથી પહેલી કામ સ્વચ્છતા પર જ ધ્યાન આપશે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.